તો આજે આપણે એકદમ બજાર જેવા ટેસ્ટમાં વડાપાઉં બનાવીશું, તે પણ સૂકી ચટણી સાથે હું તમને બતાવીશ। તો તેના માટે મેં 1.5 કપ બેસન એટલે કે ચણાનો લોટ સાથે હલ્દી પાવડર, મરચું પાવડર અને મીઠું એડ કર્યું અને થોડું આ રીતે પાણી એડ કરતા જઈ અને એનું બેટર બનાવવાનું રહેશે। જો તમે એક સામટું પાણી એડ કરશો ને તો બેટરમાં લમ્સ બની જશે, તો પછી લમ્સ દૂર કરવા આપણે મુશ્કેલ બની જાય છે। એટલા માટે આવી રીતે થોડું પાણી એડ કરતા જઈ મિક્સ કરવાનું। હવે મેં ચપટી ઈનો એડ કર્યો અને એક્ટિવેટ કરવા પાણી એડ કર્યું અને થોડી વાર આપણે ઢાંકીને રહેવા દઈશું હલાવીને। તો 1-2 સેકન્ડ થઈ ગઈ છે, આપણું ફ્લફી સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો બેટર। આ રીતે રિબિન સ્ટ્રક્ચરમાં રાખવાનું છે। હવે મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે। રફલી આપણે મમરી બનાવવાની છે, તો જે ચટણીમાં આપણે એડ કરવાનું, જે બજારમાં ચટણી મળે છે ને, તો બસ એ બજાર સ્ટાઇલમાં આપણે સૂકી ચટણી એડ કરવાની છે। તો મમરી એડ કરતા જઈશું આ રીતે। તો બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે રાખવાની। તમારે જે ક્વોન્ટિટીમાં કરવાની હોય ને એ ક્વોન્ટિટીમાં તમારે મમરીને કરવાની રહેશે। તો હું 2-3 વાર આ રીતે હું મમરી બનાવી દઈશ। તમે જોઈ શકો છો આપણું બેટર કેટલું ફાઇન બન્યું છે, તરત જ ફૂલીને ઉપર પણ આવી જાય છે। તો આ રીતે તમે કરશો ને તો બહુ જ ફાઇન વડાપાઉં થશે, એકદમ બજાર જેવા ટેસ્ટમાં। તો હું આ રીતે ફટાફટ બધી રીતે મમરી કરી દઈશ। અને ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે લસણ। તો હા, સ્કીન સાથે જ, છાડા સાથે જ આપણે લસણને ફ્રાય કરવાનું રહેશે। તો લસણ પણ ગોલ્ડન બ્રાઉનનું થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું, બળી ના જવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં ચટણીનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે। આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરી લઈશું। તો બહારવાળા જે લસણની ચટણી કરે છે ને સૂકી, એ આવી રીતે છાડા સાથે જ એ લોકો કરતા હોય છે, તો આપણે પણ એ જ રીતે બનાવીશું। તો લસણને ઠંડુ થવા દઈશું અને મમરી પણ આપણી ઠંડી થઈ ગઈ છે, થોડી આપણે ભાગી કાઢીશું અને મિક્સરમાં એડ કરી દઈશું। સાથે લસણ પણ એડ કરી દેવાનું સ્કીન સાથે જ, સાથે તીખું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું અને મીઠું। બસ એની ચટણી રેડી છે, તમે જોઈ શકો છો। જો તમારે સિંગદાણા નાખવા હોય તો તમે ફ્રાય કરીને સિંગદાણા પણ એડ કરી શકો છો। તો છે ને સરસ આપણી ચટણી બજાર જેવી થઈ ગઈ છે। જો તમારે બજાર જેવું સ્ટ્રક્ચર રાખવું હોય ને તો થોડું ઓછું પીસ કરવાનું। હવે બટાકાને મેં બાફી લીધા છે। આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આદુ, મરચાં અને લસણ, જે એનો માવો હોય છે એમાં। તો તેલ એડ કર્યું, સાથે રાઈ એડ કરી અને આદુ, મરચાં અને લસણ એડ કર્યું। તો એનો કાચો ટેસ્ટ જતો રહે એટલા માટે આપણે એને સાંતળી દેવાનું છે, આદુ, મરચાં અને લસણને। સાથે કલર આપવા માટે હલ્દી પાવડર એડ કરવાનો અને મેશ કરેલા બટાકા એડ કરી દઈશું। તો મેં મીઠું બાફતી વખતે નાખ્યું હતું, એટલે હું અત્યારે ઓછું મીઠું એડ કરીશ। તમારે જો બાફતી વખતે તમે મીઠું એડ ના કર્યું હોય ને તો આ રીતે તમારે મીઠું એડ ઓછું વધતું કરી લેવાનું। તો છે ને કલર ફાઇન, સાથે ધાણા એડ કરીશું અને લીંબુનો રસ એડ કરવાનો છે, બજાર જેવો જ ખાટા મીઠો ટેસ્ટ આપવા માટે। બધું મિક્સ કરી દેવાનું સરસ। તો વાવ, આપણો માવો પણ રેડી છે, એકદમ બજાર જેવો જ કલર અને ટેસ્ટ પણ એક બિલકુલ બજાર જેવો આવશે જો તમે આ રીતે માવો બનાવશો ને તો માવાને ઠંડો કરવા દેવાનો છે આપણે, ઠંડો થઈ ગયો છે। હવે આપણે ગોળ રાઉન્ડ બોલ નથી વાળવાના, જેવા બટાકાવડાના વાળીએ છે એવા બોલ વાળી અને થોડું આ રીતે પ્રેસ કરી લઈશું, જેથી આપણે વડાપાઉં જ્યારે બનાવીએ ને ત્યારે તમારે આ પ્રેસ કરવાની ઝંઝટ નહીં રહે। એટલે આ રીતે ટીકી શેપમાં આપી દઈશું, પણ બહુ પ્રેસ નહીં કરવાનું। તો મેં બધા વડા પણ બનાવીને રેડી કરી દીધા છે। હવે મેં તેલને ફ્રાય થવા મૂકી દીધું છે, એ જ જે મમરી ફ્રાય કરી હતી એ જ તેલ। હવે આ રીતે બેટરમાં ડીપ કરી અને આ રીતે ચમચીથી હું વડાને મૂકી દઈશ। તમે હાથથી પણ મૂકી શકો છો, પણ હું ચમચીથી મૂકીશ એટલે ફટાફટ થઈ જશે, બિલકુલ વાર નહીં લાગે। તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે બટાકા વડાને થવા દેવાના। બધા મેં રેડી કરી દીધા છે આ રીતે, એકદમ સોફ્ટ, તમે જોઈ શકો છો, બિલકુલ ઓઇલ પણ નથી આપણા બટાકા વડામાં। હવે બન લઈ લઈશું જે વડાપાઉંના આવે છે, એને આપણે સેન્ટરથી કટ કરી લેવાના છે।
થોડું ધારવાળું નાઇફ હોય ને એનાથી કટ કરવાનું, એટલે ફટાફટ કટ પણ થઈ જશે. તો મેં બંને બન કટ કરી લીધા છે. હવે આપણે બંને આ રીતે ઓપન કરી અને એક સાઈડ ધાણાની ચટણી અને બીજી સાઈડ જે સૂકી ચટણી બનાવીને એ લગાવવાની. તો ધાણાની ચટણીની પણ મેં રેસીપી અપલોડ કરેલી છે, તમે એ પણ મારી વિડીયોમાં મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. બિલકુલ બજાર જેવી ધાણાની ચટણી બનાવીને મેં મૂકેલી છે. બીજી સાઈડ આપણે આ રીતે સૂકી ચટણી એડ કરી દેવાની છે. તો બિલકુલ બજાર જેવા ટેસ્ટમાં થશે. આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હવે જે વડા બનાવ્યા આપણે વડાપાઉંના એ એડ કરી દેવાના. તો જો ટેકી શેપમાં તમે જોયું ને, કરવાથી આપણે વડાને પ્રેસ પણ નહીં કરવા પડે અને સરસ આ રીતે આપણે બંધ કરી અને વડા મૂકી દઈશું. તો લાગે છે ને બજાર જેવા. થોડી મમરી પણ મૂકી દઈશું અને થોડી ઉપરથી ચટણી પણ આપણે સ્પ્રિંકલ કરી લઈશું. આ રીતે તળેલા મરચાં મૂકી દઈશું. તો બસ રેડી છે આપણા બજાર જેવા જ મુંબઈ સ્ટાઇલ વડાપાઉં. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમારે જો શેકવા હોય ને તો તમે નોનસ્ટિક પર શેકી પણ શકો છો બટર મૂકીને. બંને રીતે આ જ રીતે કાચું પણ ખવાય અને શેકીને પણ ખવાય. પણ મેઇન મુંબઈ સ્ટાઇલના વડાપાઉં આ જ રીતે હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.